અમદાવાદ શહેરનો વતની છું સાહેબ, અને મને મારા અમદાવાદી હોવા પર એટલો ગર્વ છે. હું કહું ને કે ક્યાંક તમે આ બહુ સાચી વાત છે સાહેબ, આપણને ખોટું ન જ લાગવું જોઈએ. ગુજરાતની બહાર તમે ક્યાંક ઊભા રહી જાઓ ને તમે એમ કહો કે સાહેબ હું અમિત ખુવા અમદાવાદ શહેરથી આવ્યો છું, એટલે પેલો ઉપરથી નીચે આપણને 3 વાર જોશે. પછી એક આમ આછકલું એવું આમ અઘરું સ્માઇલ આપશે ને આપણને કે અમદાવાદથી એમ, પછી આમ તેમ જોશે. મને કે બરાબર, પેલી જે કહેવત છે બદામવાળી ખીચડીવાળી બધી આચી. મેં કીધું હાવ ખોટી. અમદાવાદી જેવો ડાયો ડમનો માણસ કોઈ જ નહીં. અમદાવાદીને ઓળખવો ને તમે 35 ફૂટ દૂરથી ઓળખી જાઓ સાહેબ. હું તમને બહુ સાચી વાત કરું, તમારે અમદાવાદીને ઓળખવો ને તો તમે નજીકના રેલવે સ્ટેશન પહોંચી જાઓ. ચાલુ ગાડી હોય ને હજી ગાડી ઊભી ના રહી હોય, ચાલુ ગાડીમાં ઉતરી જાય ને તો એ મુંબઈ વાળો, ગાડી છે ધીમી પડે ને પછી ઉતરે ને તો એ સુરત વાળો, ગાડી ઊભી રહી જાય એકદમ બરાબર ઊભી રહી જાય ને પછી ઉતરે ને તો એ વડોદરા વાળા. અને ગાડી ઊભી રહી જાય 2 મિનિટ થાય, આખા ડબ્બામાં બધા માળિયા ચેક કરે, કોકનું કંઈક રહેતું નથી ને, રહેતું એટલે લઈ જઈએ, પછી ઉતરે નહીં અમારો અમદાવાદી સાહેબ. આટલો અઘરો માણસ છે. એટલે અમારી શું સેવાભાવી ભાવના કે કાંઈક રહેતું હોય તો એને પહોંચતું કરીએ, એમ તમે ખોટું ના વિચારો અમારા વિશે એમ. પણ અમદાવાદી સાહેબ એટલા અઘરા. એટલે અમદાવાદી વિશે મારી પોતાની શબ્દોમાં કાલી ગયેલી ભાષામાં એક નાનકડી કવિતા મેં લખી છે કે અમદાવાદી કોને કહેવાય. કવિતાના અંતમાં આવશે કે એ છે અમદાવાદી, દરેક પંક્તિ પછી આવશે. એટલે ઘરે બેઠા બેઠા તમારે એમ નહીં સમજવાનું, ઇયરફોન નાખીને તમે મોબાઈલમાં કે લેપટોપમાં જોતા હો તો એ છે અમદાવાદી બોલશો તો બાજુમાં 2 જણાને એમ થશે કે છીક કેમ ખાધી, પણ બોલી નાખવાનું. ઘરે બેઠા પણ એટલો જ આનંદ લેજો જેટલો અમારે અત્યારે સ્ટુડિયોની અંદર અમારી ટીમ આનંદ લઈ રહી છે. દરેક પંક્તિના છેલ્લે આવશે એ છે અમદાવાદી. અમદાવાદી કોને કહેવાય? એક એક વાક્યની અંદર, એક એક પંક્તિની અંદર સાર્થકતા બતાવું તમને કે 1 અડધીમાં 2 પીવે ને એમાં રાજી થાય, એ છે અમદાવાદી સાહેબ. 1 અડધી ચામાં 3 ટુકડા થાય ને આ ગણિત અમે જ શોધ્યું છે, ભારતમાં બીજા કોઈને ના મળે. કે 1 અડધીમાં 2 પીવે અને એમાં રાજી થાય, એ છે અમદાવાદી. અને એ 5 આના પૈસા દેવા જપ્પા જપ્પી થાય, એ છે રહેવા દો મગનભાઈ હું દઉં છું. ભયડનો દીકરો ખિસ્સામાંથી હાથ ના કાઢે ત્યાં સુધી મગનભાઈ પૈસા ચૂકવી ના દો. પછી ધીમે રહીને હાથ કાઢે મગનભાઈ તમે દીધા, બાકી આવતી વખતે હું દઈ દઈશ. 1 અડધીમાં 2 પીવે અને એમાં રાજી થાય, એ છે અમદાવાદી. ને એ 5 આના પૈસા દેવા જપ્પા જપ્પી થાય, એ છે અમદાવાદી. કે વાતો જેની 100 કરોડથી નીચે ના સંભળાય, એ છે અમદાવાદી. આપણે ફેક્ટરી કરી 300 કરોડની, તારા બાપાએ કોઈ 300 રૂપિયા ભેગા જોયા છે મને એમ થાય. કે 1 અડધીમાં 2 પીવે ને એમાં રાજી થાય, એ છે અમદાવાદી. ને એ 5 આના પૈસા દેવા જપ્પા જપ્પી થાય, એ છે અમદાવાદી. વાતો જેની 100 કરોડથી નીચે ના સંભળાય, એ છે અમદાવાદી. ને એ બંદાની ગલ્લા ઉપર ઉધારી પકડાય, એ છે અમદાવાદી. અમારી એક ભાષા છે કે બોસ બકાને 2 લા સુલા બોલતો જે દેખાય, એ છે અમદાવાદી. કે બોસ બકા ને 2 લા સુલા બોલતો જે દેખાય, એ છે અમદાવાદી. અને સમજ્યા હવે જેના માટે તકલીફનો ઉપાય, એ છે અમદાવાદી. અમારે ત્યાં કોઈ પણ તકલીફ આવે ને એટલે અમે એક જ જવાબ આપીએ, સમજ્યા આવે. કે મારા ધંધામાં નુકસાન ગયું, સમજ્યા આવે. મારો બાબો 12માં ફેલ થયો, કે સમજ્યા આવે. પેલો કે મારા બાપુજી ગુજરી ગયા, કે સમજ્યા આવે. હું સમજ્યા આવે. બાપા ઉકલી ગયા, સમજ્યા આવે. પણ અમારું નેચરલ રિએક્શન છે કે સમજ્યા આવે એમ. જિંદગીમાં આનંદ લેવાનો છે. કે બોસ બકા ને 2 લા સુલા બોલતો જે દેખાય, એ છે અમદાવાદી. સમજ્યા આવે જેના માટે તકલીફનો ઉપાય, એ છે અમદાવાદી. કે ખમણ ગાંઠિયા ભજીયા ખાતર કજિયા કરતો જાય, એ છે અમદાવાદી. કે ખમણ ગાંઠિયા ભજીયા ખાતર કજિયા કરતો જાય, એ છે અમદાવાદી. ને ચા માટે તો આખું રામાયણ ભજવાય, એ છે અમદાવાદી. સાઈડ બતાવે ડાબા પગથી, જમણા પગથી નહીં ડાબા પગથી જમણે વળી જાય, એ છે અમદાવાદી. અમારે ત્યાં હાથથી સાઈડ બતાવવાનો રિવાજ છે જ નહીં. હા, કે સાઈડ બતાવે ડાબા પગથી જમણે વળી જાય, એ છે અમદાવાદી. હોર્ન વગાડી ગામ જગાડે કટ્ટો મારી જાય, એ છે અમદાવાદી. અહમદ શાહનું નગર અનેરું હર કોઈ અહીં હરખાય, એ છે અમદાવાદી. સલાહ જ્યાંનો મેન છે ધંધો દીધે રાખે ભાઈ, એ છે અમદાવાદી. અમારે ત્યાં શું ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, કલાકાર હોય, વકીલ હોય, બધું સાઈડમાં. અમારો મેન ધંધો સલાહ આપવાનો. અમારી કાયમ અમારી અમદાવાદીની આદત, અમને ક્યાંક સલાહ આપવા દિવસમાં 2 જણા તો જોઈએ સલાહ આપી શકીએ એવા. અમે કાયમ કહીએ જો તમે મારું માનો તો. પેલો કે તારું તારા ઘરના નથી માનતા. હું શું કરવા માનું મને એમ સમજાય કે આ થાય ને ખરેખર સાહેબ. એમ આપણે એક કામ કરો, ક્રિકેટમાંથી ધોનીને બદલો. મેં કીધું એક કામ કર, તારા ઘરનું પ્લાસ્ટર બદલતો, કડીની અંદર પેલા તેલ પૂર, કીચુડ કીચુડ અવાજ આવે. મેં કીધું એમ થાય
અહેમદ શાહનું નગર અનેરું, હર કોઈ અહીં હરખા, એ છે અમદાવાદી, સલાહ જ્યાંનો મેન છે ધંધો, દીધે રાખે ભાઈ, એ છે અમદાવાદી, આવું મારું નગર કે જ્યાંના લોકો છે વખણાય, એ છે અમદાવાદી, ને તોય કોઈની મદદમાં સૌથી પહેલો જે દેખાય. સાહેબ એ છે અમદાવાદી, કે તોય કોઈની મદદમાં સૌથી પહેલો જે દેખાય, એ છે અમદાવાદી, નાની નાની વાતોનો એને આનંદ બહુ વર્તાય, એ છે અમદાવાદી, અને જેને માટે જીવન એટલે મસ્તીનો પર્યાય, એ છે અમદાવાદી. એટલે અમદાવાદી વિશે આવું સારું સારું બોલું ને તો તમારા બધાની થોડીક માન્યતાઓ બદલાય. બાકી અમે અમદાવાદી ગમે એવા હોઈએ એવું તમે માનો, બાકી અમે શું અમદાવાદીને હું તમને કહું, બીજી બે વ્યાખ્યા તમને આપું ને, વ્યાખ્યા એટલે એક જ શબ્દમાં વ્યાખ્યા આપી દઉં. અમદાવાદી એટલે એક તો જુગાડ કરી લઈએ, જુગાડ હિન્દીમાં જેને કહેવાય, ઇંગ્લિશમાં સેટલમેન્ટ કહેવાય. અમે ગમે ત્યાંથી રસ્તો કરીએ, જીવનમાં ક્યાંય પણ ફસાવાનો, વડોદરા, સુરત, રાજકોટ કે ભારતના કોઈ પણ શહેરની અંદર કે વિશ્વના કોઈ પણ દેશની અંદર અત્યારે તમે મારો આ પ્રોગ્રામ જોઈ રહ્યા છો ને તમે ક્યાંક કંઈક અટવાઓ, તમારી આર્થિક પરિસ્થિતિ હોય, સામાજિક કંઈ પણ જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં અટવાનો, તમારો એકાદ મિત્ર જો અમદાવાદી હોય, એને એક ફોન કરી જોજો, બાપુ અહીં અટક્યા છીએ, એ જુઓ તમને કેવો રસ્તો આપે છે. તમને એમ થાય ચાલુ મારા 33 વર્ષ પાણીમાં ગયા. હારું, આટલું સહેલું સમજાઈ દીધું મને. આટલું અમારી કોઠા સૂચ છે સાહેબ. અમદાવાદી એકવાર અમારો એક લંડન પહોંચી ગયો. હવે લંડન અમારા જેવો એક અમદાવાદી પહોંચી ગયો એટલે હિથ્રો એરપોર્ટ ઉપર શાંતિથી ઊભો હતો, ઊભો આમ જોતો હતો 33 મિનિટ. એટલે મારી ત્યાં નજર પડી, મેં કીધું આ લંડનમાં આ રીતે કોઈક જોતું હોય ને એટલે મેં કીધું આપણો જ નીકળશે. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું ભલામણ શું જોવે છે? મને કીધું ઓલું મશીન જબરું છે. મને મેં કીધું જોઈ નાખીએ. એટલે હું મશીન પાસે ગયો, જોયું તો સાહેબ મશીન હતું. મશીનનું કામકાજ એવું હતું કે મશીન બૂટ પોલિશ કરી આપે. તમારો જમણો પગ તમે મશીનમાં નાખો ને એટલે ફટ કરીને અવાજ આવે ને બૂટ પોલિશ થઈને બહાર આવી જાય. પછી તમારો ડાબો પગ મશીનમાં નાખવાનો, અવાજ આવે ફટ, પણ પગ બહાર ન આવે, પગ અંદર પકડાઈ જાય. પછી તમારે ત્યાંની કરન્સી નાખવી પડે, સેન્ટ, 50 સેન્ટ 70 સેન્ટનો ફિક્સ અમાઉન્ટ હોય. 50 સેન્ટનો સિક્કો નાખો ને પછી તમારો ડાબો પગ છોડે, ત્યાં સુધી પગ ન છોડે. પણ ટૂંકમાં 50 સેન્ટમાં તમારા 2 બૂટ પોલિશ થઈ ગયા. આપણો એક અમદાવાદી આમ જોતો હતો, મને કે મફતમાં બૂટ પોલિશ કરવા જ બોલ. મેં કીધું સારું આ જબરું. આ જોક છે ને માત્ર અમદાવાદની બહારના લોકોને સમજાશે, કારણ કે અમદાવાદીઓને અત્યારે ખબર પડી ગઈ હશે કે આમ શું કરવાનું. એને વિચારી લીધું હશે. આ 100% કહું છું. એટલે અમદાવાદી અત્યારે પ્રોગ્રામ જોવે છે ને વિચારી લીધા આપણે આવી રીતે કરીએ થઈ જાય. આ તમારા મગજમાં આવ્યું, બરોડા સુરતવાળા નહીં આવ્યું હોય એમને સાંભળવા દો આ જોક. એટલે પેલાએ શું કર્યું, ધીરે રહીને ટર્મિનલ 1 ઉપર મશીન 1માં જમણો પગ નાખ્યો, ફટ બૂટ પોલિશ થઈ ગયો. પછી મેં તો હવે ડાબો નાખ, મને કે અહીં થોડી નાખાય કે. એ ટર્મિનલ 2 પર ગયો, મશીન 2માં જઈને ત્યાં ડાબો પગ નાખ્યો, ફટ થઈને આવી ગયો. અમદાવાદની ફ્લાઇટ પકડીને સીધો અમદાવાદ, રાયપુર આવીને ઘેર આવીને હોઈ ગયો. હવે વાંધો ક્યાં જો ખબર, જોક અહીંયા પૂરો થઈ થતો, શરૂ હવે થાય છે જોક. તો વાંધો ક્યાં પડ્યો, એના પછી એન્ડ્રુ જોન્સન નામનો કોઈક ગોરો હતો, એણે જઈને ટર્મિનલ વગમાં પહેલો પગ નાખ્યો, એને પકડાઈ ગયો. એને એમ કે મશીન બગડેલું છે, 50 સેન્ટ નાખ્યા, બીજે ગયો ત્યાં નહીં ડાબો પગ નાખ્યો, ત્યાં પકડાઈ ગયો. એણે કમ્પ્લેન કરી, ખરા 2 મશીન બગડેલા. એટલે કોકના રૂપિયે કોકની કમ્પ્લેને આપણે આપણા પગ સાફ કરી લઈએ ને આનું નામ સાચો અમદાવાદી સાહેબ. અને અમારે એક લિજેન્ડ હાસ્ય કલાકાર તો સાહેબ ત્યાં સુધી કહે છે કે અમદાવાદની આજથી 200 વર્ષ કે 400 વર્ષ પહેલાંનો જૂનો ઇતિહાસ કદાચ આપણે કાઢીએ ને તો અમદાવાદની સાબરમતી નદીનો જે રેતી છે ને એ રેતી વિદેશોની અંદર મસ્કારો બનાવવા માટે કામ લાગતી હતી. આ સાબરમતીના તટની જે રેતી છે એ રેતી વિદેશમાં એક્સપોર્ટ થતી ને ત્યાંથી એનો મસ્કારો બનતો ને વિદેશના લોકો એને આંખોમાં આંચતા. એટલે બહુ સાચી અને સાદીને એકદમ દેશી ભાષામાં તમને કહું ને તો લોકોની આંખોમાં ધૂળ નાખીને રૂપિયા ઊભા કરે ને તો સાહેબ એ સાચો અમદાવાદી, આ પાકો અમદાવાદી. પણ બહુ મોટી મોટી વાતો નહીં કરું, તમને એમ થાય કે દાઢી મૂછ આયા નથી ના છોકરો કેમ આટલી જ્ઞાનની વાતો કરે છે. પણ હું હવે ધીરે ધીરે મારી જાત ઉપર આવું છું ને મારી લેવલની વાતો સંભળાવું છું. બહુ સાચી વાત કરું તો સાહેબ મારી ઉંમર અત્યારે 21 વર્ષ છે. દરેક પ્રોગ્રામ પછી મને એકાદ માણસ એવો મળે ને પૂછતો હોય છે કે તમારી ઉંમર, એટલે હું કહું કે મારી ઉંમર 21 વર્ષ. એટલે મને બહુ નિસાસો નાખીને કે મને કે બહુ નાની ઉંમરે કલાકાર થઈ ગયા. મેં કીધું મોટા ભાઈ શહીદ નથી થયો અને થઈ નથી ગયો, હજી જીવતો છું. મેં કીધું એમ કલાકાર થઈ ગયાનો શું મતલબ, મેં કીધું. પણ આવું કહેવાય સાહેબ. 21 વર્ષની મારી ઉંમર છે ને એટલે આ 20 થી 24ની જે ઉંમર છે ને તમારી એવી હોય ને કે એમાં તમને ઘણા બધા અનુભવો થાય. જુવાની સમજી ગયા, વડીલો તો બહુ પહેલેથી સમજેલા જ છે. અલગ અલગ અનુભવો થાય ને અનુભવમાંથી કેવી મજા આવે. અત્યારે સ્ટુડિયોમાં શું મારા બધા વાલી મિત્રો બધા હાજર નથી, પરિવારજનો નથી હાજર. કેસેટ જ્યારે જોશે ત્યારે જોયું જશે, એના જેવી વાત છે. પણ મજા ક્યાં આવે કે 22, 23, 24 વર્ષની ઉંમર થાય ને એટલે એક એવી ઘટના ઘટાય છે જેની ઉપર મને દિલની અંદર ઘણા પ્રશ્નો છે. મને સામે જે વડીલ મળે ને જ્ઞાની વડીલ એને હું પગ પકડીને પૂછું છું કે સાહેબ મને આના મતલબ સમજાવો. અને ઘણા વડીલોએ જવાબ આપ્યા પણ છે મને. આ પ્રશ્ન એવો છે કે 22, 24 વર્ષની ઉંમરે તમારા જીવનમાં એક ઘટના ઘટે. એ છે કે છોકરો હોય તો એ છોકરીને જોવા જાય અથવા છોકરી હોય તો એ છોકરાને જોવા જાય. એટલે કન્યા કે મૂર્તિયાની પસંદગી કરાવવામાં આવે.
હવે આ અરેન્જ મેરેજની જે સિસ્ટમ છે, હવે આ સિસ્ટમ વિશે મને ઘણા, જો કે આ અનુભવમાંથી હજી હું નીકળ્યો નથી, હું હજી નાનકડું બાળક કહેવાઉં આના માટે, એવું મારે બોલવું પડે છે, પણ મજા કહું તમને આમાં. એટલે મને બહુ આમાં અંગત પ્રશ્નો છે. આમાં પ્રશ્ન મને આ ઘટના ઉપર છે કે જ્યારે મા બાપ નક્કી કરે કે ભાઈ આ મારી કન્યા છે ને તમારો મુહૂર્તિયો છે ને બધું નક્કી થાય, એટલે આ બધું નક્કી થવાનું તો હમણાં 10 વર્ષથી ચાલુ થયું હશે, બહુ તો 20 વર્ષથી. બાકી તમે તમારા દાદાને પૂછો તો કે આપણને કાંઈ ખબર જ નહોતી કે અમારા બાપુજી ને એના બાપુજી ભેગા થઈને નક્કી કર્યા કે તમારો છોકરો મારી છોકરી વેરે નક્કી. લગ્ન થઈ જાય ત્યાં સુધી ખબર ના હોય, ઘૂંઘટમાં હોય કે પછી જરા સુહાગરાતના દિવસે આમ ઘૂંઘટ ઉઠાય ને ત્યારે ખબર પડે ફુલ્લીની દૂરી કે કાળીનો ચોકો, ત્યાં સુધી આઈડિયા ના હોય એમને, ત્યારે ખબર પડતી હતી. પણ આપણા જમાનામાં તો હવે શું, કન્યા જોવા જાય, પાછા કન્યા જોવા જાય એટલે કન્યાના મુહૂર્તિયાને એક અલગ રૂમમાં મોકલે કે બાલ્કનીમાં મોકલે, ત્યાં 2 જણા બેસે, સામે બેને ચાનો કપ મૂકે, પછી ધીમે રહીને આમ બંને જણા મદપ પાડે, 33-34 ખોખારા ખાય. પણ આમાં પ્રશ્ન એ છે કે આ 22 મિનિટની મુલાકાતની અંદર તમે એને શું પૂછો? માની લો તમે મુહૂર્તિયા છો, કન્યાને શું પૂછો, અને તમે કન્યા છો મુહૂર્તિયાને શું પૂછો? મારો એક બહુ જ જેન્યુઅન પ્રશ્ન છે તમામ વડીલો કે જે અત્યારે મને સાંભળી રહ્યા છે કે 22 વર્ષમાં એનો બાપુ એને નહીં ઓળખી શક્યો, 22 મિનિટમાં એને તમે શું ઓળખી લેવાના? શું ઓળખી લેવાના સાહેબ? 22 મિનિટમાં તમે શું સવાલ પૂછો? કાં તો એમ પૂછો કેટલું ભણેલા, તમારી આમ શોખ કયા તમારા, તમને રસોઈ બનાવતા આવડે, આ બધું તો એના બાયોડેટામાં લખેલું હતું. તો અહીંયા ચાનો કપ ખરાબ કરવા હું કરવા આવ્યો ભાઈ તું? એટલે આમાં થાય શું કે 2 જણા સામસામે બેસે ને એટલે પ્રશ્ન એ છે કે શરૂઆત કોણ કરે. એકવાર જો શરૂઆત કરી દે તો પછી આની પાસે તો 40 સવાલ છે ઠોકવા માટે. ધમાધમી ચાલુ જ કરે, આ તો ઘેરથી નક્કી કરીને આવે છે. પણ શરૂઆત કરવામાં ભાઈની હિંમત ના ચાલે, બેનની હિંમત ન ચાલે, એટલે કોકનો ભાઈ ને કોકની બેન. હવે નક્કી શું થાય ખબર છે કે ધીમે ધીમે કોકને તો શરૂઆત કરવી ને એટલે હિંમતે મરદા તો મદદે ખુદા, ભાઈડો શરૂઆત કરે. એટલે ધીમે રહીને એક ભાઈએ તો 34 ખોખારા ખાધા, 3 કપ ચા પી ગયો હતો, અને પછી કરીને શરૂઆત કરી કે બેન તમે કેટલા ભાઈ બેન? પેલી કે ભાઈ અત્યાર સુધી તો 4 હતા કે તું બાફ્યું ને એમાં કે 5 પૂરા થયા કે વીર પસલીના દાડે આવજે મારા વીરા, કેવી મજા પડે. પણ શું પૂછવું? અને એક છોકરો તો લડી લેવાના હિંમતમાં તો આજ તો પૂછી જ નાખવું છે. સીધો ગયો ચાનો કપે ના પીધો કે 1 મિનિટ ઉભી મારે તને પૂછવું છે. છોકરી ગભરાઈ કે પૂછો કે એના માટે બેઠા છીએ, પૂછો શું પૂછવું છે? તો કે ધારી લે કે આપણા બંનેના લગ્ન થઈ ગયા. છોકરી કે તમારી લાયકાત જોઈને લાગતું નથી થાય, પણ માની લઉં. તો કે માની લે કે આપણા બેના લગ્ન થઈ ગયા, હું ગયો છું બહાર ગામ ને આપણા ઘરમાં મહેમાન આવે ને તું ઘરે એકલી હોત, તું શું કરે? તો કે જો હું તમારી ધર્મપત્ની હોઉં તો તમારા મહેમાને ગમે એમ તો મારા મહેમાન કહેવાય. તમારા ઘેર મહેમાન આવે તો એને કંઈ ચા પીધા વગર પાછા ના કાઢું, એને ચા પાણી પીવડાવું, એને પ્રેમથી કહું કે અમારા એ છે ને જરાક બહાર ગયા છે, સાંજે આવશે ત્યારે તમે ફરી આવજો, પણ એને ચા પીવડાવું કે ગૃહિણી તરીકે મારી ફરજમાં આવે છે. તો કે ધારી લે કે આપણા ઘરમાં એ વખતે કે ચાની પત્તી ના હોય, તું શું કરે? કે આ કેવો સવાલ છે કે ચાની પત્તી ના હોય કે મહેમાનને થોડી કાઢું એના માટે કે હું પાછલા દરવાજેથી જાઉં દુકાનેથી ચાની પત્તી ઉધારમાં લઈ આવું, પણ મહેમાનને ચા પીવડાવું. તો કે ધારી લે કે આપણા ઘરમાં ખાંડ ના હોય તો શું કરે? તો કે તો જે રીતે ચાની પત્તી લાવી હતી એ રીતે હું ખાંડ લઈ આવું, બહાર જવું ને દુકાનેથી ખાંડ લઈ આવું. તો ધારી લે કે આપણા ઘરમાં દૂધ ના હોય તો શું કરે? તો કે જે રીતે ચા ને ખાંડ લાવી એ રીતે દૂધ જવું. તો કે ત્રીજો ધક્કો દુકાને ના કહું, બાજુમાં રમીલાબેન, શાંતાબેન, કાંતાબેન કોકની જોડે તો ઓળખાણ રાખી હોય મેં કે, એટલે બાજુમાં જાઉં ધીમે રહીને કહું કે થોડું દૂધ આપજો ને, 2 કટોરી મહેમાન આવ્યા છે, એમ કરીને દૂધ લઈ આવું પણ ચા બનાવું. તો કે ધારી લે કે આપણા ઘરમાં તપેલી ના હોય તું શું કરે? હવે પેલીની ખોપડી ગઈ. પેલી કે લુખ્ખા ઊભો થા કે ને એમની હાલતી નો થા, તારા ઘરમાં ખાંડ નથી, તારા ઘરમાં ચા નથી, દૂધને માર ગોલી તપેલી નથી, તું પરણવા નીકળ્યો છે. પણ લડી જ લેવું હોય સાહેબ જીવનમાં. ઘણાને કે ચણાના લોટમાંથી શું થાય? છોકરી કે ભજીયા થાય. બીજું શું થાય? તો કે ગાંઠિયા થાય. ત્રીજું શું થાય? તો કે ઢોકળા થાય. ચોથું શું થાય? તો કે હાંડવો થાય. 5મું શું થાય? તો ફાફડા થાય. 6ઠું શું થાય? તો કે લાડવા થાય. 7મું શું થાય? પેલી કે તારા બાપાનું 12મું થાય. કરવું છે બોલ, હવે જતો રહે કે અહીંયાથી. એમ કેવી મજા પડે. પણ ઘણી વખત એવા પ્રયત્નો થતા હોય સાહેબ કે જીવનમાં અમુક પરિસ્થિતિ એવી આવે ને જ્યાં માણસને ખબર નથી કે એને શું કરવું. આ એવી વિયર્ડ સિચ્યુએશન છે કે માણસ નક્કી ન કરી શકે કે આ ઘટનામાં મારે કઈ રીતે ભાગ ભજવવો. આવી ઘટનાઓ ઘણી બધી વાર થાય. હું તમને સમજાવું. જુઓ, લગ્ન જે હોય ને, લગ્ન આપણે ભલે લગ્ન તમે કર્યા ન હોય પણ કોકની જાનમાં ગયા હશો અને પરણેલા તો 100%ની 171% મારી વાત સાથે સહમત થશે. લગ્નમાં વિદાય સમારંભ માની લો ચાલે છે. હવે માની લો કે અહીંયા અત્યારે લગ્ન ચાલી રહ્યા છે અને વિદાય સમારંભ છે. આમાં કેવું છે, વિદાયના વખતે બધાનું કામ ફિક્સ હોય, કોઈ તમને નવરું જોવા ન મળે.
બધાનું કામ ફિક્સ હોય. જુઓ, કન્યાનું કામ હોય કે એ રડતી હોય, કારણ કે એને દુઃખ છે કે પોતાના પરિવાર સાથે 22-24 વર્ષ રહી છે અને હવે હંમેશા માટે એક ઘર છોડીને બીજા ઘરમાં એને જવાનું છે, એટલે રડતી હોય, દુઃખ વ્યક્ત કરતી હોય. કન્યાના જેટલા પણ છે કન્યા પક્ષવાળા, એ બધાએ રડતા હોય, કારણ કે એમના ઘરનો એક હિસ્સો આજે પારકા ઘરે જઈ રહ્યો છે. વરરાજાના પક્ષના જેટલા લોકો છે એ બધાનું કામ એવું હોય કે કન્યા પક્ષવાળાને સાંત્વના આપતા હોય કે તમારી દીકરીને અમારી દીકરી જેમ રાખીશું, એને અમને સાચવીશું, જરાય ચિંતા ના કરો. એક માણસ એવો હોય કે એનું કામ ફિક્સ જ ના હોય. એ કોણ ખબર છે? જેના લગ્ન છે પોતે વરરાજા. એ ફાટો બાંધી ટીલો કરીને આમ તેમ ફરતો હોય, કરવાનું હું હારું આપણે કે, કારણ કે જ્યાં એ કશું ના કરે, કન્યાની પાછળ આમ 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 જતો હોય, જ્યાં બેન જાય ત્યાં જીજાજી પાછળ જાય, કારણ કે એ રડી ના કે રડે તો લોચા પડે, ખરાબ લાગે, હસે તો ડબલ ખરાબ લાગે. એટલે ભાઈડો આમ ફરતો હોય, એને ખબર ના મારે કરવાનું શું કે, મને કોઈ કામ બતાવો. એટલે ફાઇનલી વિદાય પૂરી થાય ને એટલે ન્યૂલી વેડેડ ગુલાબી કલરના ફૂલોથી મસ્ત ગુલાબથી સજાવેલી ગાડીઓ હોય, એમાં ભાઈ બેસી જાય. હવે પિયરથી સાસરાનું અંતર માની લો કે 2.5-3 કલાકનું હોય અને કન્યા ડૂસકે ને ડૂસકે રડતી હોય, આવું થતું હોય, તો હવે આ ભાઈને એમ થાય કે 2.5 કલાક ગમે એમ તો 15 મિનિટ પહેલાં આપણી પત્ની થઈ છે, તો 2.5 કલાક એની જોડે કાંક તો કરવું ને, વાત તો કરવી ને, કે નહીં ત્યારે આ એને એમ થશે કે આ કેવો મારો ઘરવાળો છે કે આને પડી જ નથી મારી. એટલે આ ભાઈને પ્રશ્ન એ હોય કે 2.5 કલાકમાં જો વાત શું કરું, શરૂઆત કઈ રીતે કરું. ધારી લો કે એમ કે રડીશ નહીં, તમે રડવાય નહીં દેતા મને, તમને ખબર બગડે. ધારો કે એમ કે કામ કર, રડી લે, આજે તું દિલ ખોલીને, તમને તો હું રડતી જ ગમું છું કે. કરવું શું? બહુ મોટો પ્રશ્ન છે સાહેબ. એટલે એક ભાઈડાએ તો ધીમે રહીને હિંમત કરી હતી, આમ કરીને કે એક વાત કહું. કન્યા રડતા રડતા ક્યાં બોલો, તો કે આજે રાતે તું મારા ઘેર રોકાવાની છે, તારે ઘેર કીધેલું છે ને કે. કીધું ના હોય તો કે મેસેજ કરી દે છે કે. એટલે ચાલુ ગાડીએ કૂદકો મારવાની ઈચ્છા થાય છે એ કે આની જોડે જિંદગી કેમ નીકળશે આપણી. પણ આવી સિચ્યુએશન આવે સાહેબ, જીવનમાં એવી ઘણી સિચ્યુએશન આવે છે કે જ્યાં આપણે શું કરવું ને આપણને ખબર નથી હોતી, ત્યારે માણસ એવો હલવાય અને આવી પરિસ્થિતિને અમે કેપ્ચર કરી લઈએ. અમે હાસ્ય કલાકાર, તમારી સમક્ષ આવતા તમામ દુઃખો અમે ખુદ પણ સહન કરતા હોઈએ છીએ, પણ એ દુઃખરૂપી તલવારોની ઉપર હાસ્યરૂપી ધાર મૂકીને અમે જો હસતા હોઈએ તો અમે કલાકારો છીએ. જ્યાં કે તમારી પાસે જેટલા પ્રોબ્લેમ આવે છે એટલા અમારી પાસે આવે. અને અમારી પાસે સૌથી મોટો પ્રોબ્લેમ કયો આવે ખબર છે? કોઈ પણ કાર્યક્રમ કોઈ પણ જગ્યાએ અમે કરતા હોઈએ ને એટલે જેવા મંચ ઉપરથી ઉતરીએ ને એટલે સામે બેઠેલા 5000 લોકોમાંથી એક એવો હોય, એ આઈને પહેલો એક પ્રશ્ન પૂછે કે પેલા બોલતા થાય તમે જ ને. મેં કીધું આ હું ટાઈ પહેરી હતી એટલો ફરક, ટાઈ કાઢી પણ હું રહેવાનો તો હું જ. મને કે એમ નહીં, આમ એક સવાલ થાય છે. મેં કીધું તારા મનમાં જે સવાલ થાય છે ને નાના ભાઈ, મેં કીધું મને દરેક વખતે એક વખત મળે જ છે. મેં કીધું ભાઈ શું સવાલ છે? એટલે મને કે ચાલો આટલું બધું તમે લાવો ક્યાંથી કે. આ લોકોને પ્રશ્ન થાય, અમે 4 કલાક 6 કલાક ઘણી વાર બોલીએ એટલે કે આટલું બધું ક્યાંથી લાવો એમ તમને. એટલે અમે એને સમજાવીએ કે જો ભાઈ અમારા ઘરે મેં કીધું અમેરિકાથી લાવેલું કોઈ 35 કરોડનું મશીન નથી કે ઉપરથી કાચો માલ નાખ્યો એટલે નીચેથી જોક્સ બનીને તૈયાર આવે. રોજના 3 કિલો કાઢી લીધા એવું ના હોય. મેં કીધું અમે શું કરીએ, મેં કીધું વડોદરામાં કાર્યક્રમ આપવા જઈએ ને એટલે વડોદરાની અંદર મેં કીધું અમે 2 વાગ્યાનો પ્રોગ્રામ એટલે અમે 12:30 પહોંચી જઈએ. 12:30 પહોંચીને પછી ઓડિયન્સમાં કંઈક ને કંઈક અખતરા કરતા હોઈએ. મેં કીધું એટલે ત્યાંથી જે ઓબ્ઝર્વેશન કર્યું હોય ને એ બધું પછી બીજા દાડે અવાર સુરતમાં સંભળાઈએ. સુરતમાંથી ઓબ્ઝર્વ કર્યું ત્રીજા દાડે જામનગરમાં સંભળાઈએ, કારણ કે બરોડાના જોક બરોડામાં કહીએ પબ્લિક બહાર ના જવા દે. એટલે ટૂંકમાં અહીંથી ત્યાં કરવું હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટનો અમારો બિઝનેસ એટલે કોમેડી. એટલે આવું એક ટાબરિયું સાહેબ આ શૂટિંગ કરવા આવતો હતો ને ત્યાં મને સ્ટુડિયોની બહાર મળ્યો. એટલે આમ કરતો હતો. એટલે મેં એને પકડ્યો. મેં કીધું બેટા તારી પાસે કંઈક નવું છે? મને ક્યાં મોઢા તરફ ઇશારો કર્યો એટલે સમજી ગયો કે આ જે ચાવે છે એ કંઈક નવી આઈટમ છે. એટલે મેં કીધું બેટા એક કામ કરને, મને તું ચાવે છે એ સમજાય ને શું છે? મને કે ના કહેવાય. મેં કીધું પણ કેને કેમ ના કહેવાય? બોલવાના 100 રૂપિયા રોકડા લઉં છું. મેં કીધું આ પાકો ભારતીય છે. મેં કીધું ભારતના મને કીધું આ નામ રોશન કરશે ભારતનું. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણને એમ કે ટાબરિયું છે સાહેબ, 100 રૂપિયા આપીને વાત જાણી લઈએ, પછી લાફો મારીને 100ની નોટ પાછી લઈ લઈશું. ટાબરિયાને ક્યાં મેળ પડવાનો છે? 100ની નોટ કાઢીને એના હાથમાં મૂકી. મેં કીધું હવે બોલ. મને કે અક્કલની દવા છે. મેં કીધું તારા બાપુજીએ શોધી? અક્કલની દવા કોઈએ શોધી નથી. મને કે આમાં અક્કલ આવે, તું ખાઈને જો કે. મેં કીધું ના હોય. મને કે છે પણ તો. મેં કીધું એક કામ કર, મને જોવા માટે આપને. તો કે નહીં, જોવાના બીજા 150 રૂપિયા થાય છે. મેં કીધું જોવાના 150? તું ભારતીય તો ખરો, એમાં પાછો ચોક્કસપણે તું ગુજરાતી છે. મેં કીધું એટલે મેં કીધું જોવાના 150 આપી. આપણને એમ કે 100નો જુગાર રમ્યો હોય પેલું કે આર્યો જુગારી બમણું રમે, એટલે આપણે બીજા 150 આપ્યા. મેં કીધું બેટા હવે જોવા માટે આપને હાથમાં લીધી. જોવાની વાત કરતો તો જોતો તો ચીકણી કલરની
લંબચોરસ વસ્તુ હતી એટલે આપણને ચોકલેટ જેવી લાગી. એટલે મેં કીધું આ તો હારા 150 પડી ગયા. હવે આપણે પાકા ગુજરાતી, જુઓ 150 રૂપિયા નાખ્યો એટલે વસૂલ પૂરેપૂરી રીતે કરીએ. આપણે થમ્સઅપની લીમકાની બોટલ લઈએ તો છેલ્લે આમ કરીને એને પૂરી કરીને વસૂલ કરીએ. એ ગુજરાતી આપણે, એટલે આપણે મેં કીધું આ તો વસૂલ કરવા પડે. એટલે મેં કીધું બેટા એક કામ કરું, આ ખાવું? મને કે કેમ તારામાં નથી? મેં કીધું મારામાં ઘણી છે પણ તારી વાતને મેં કીધું મારે ખોટી સાબિત કરવી છે. મને કે ફાઇનલી ખાવાના બીજા 250 આપી દે. એટલે મેં કીધું જોવાના 100, કહેવાના 150, ખાવાના 250, ટોટલ 500. મને કે જૂની નોટ ચાલશે લાય. જૂની નોટનો વેપાર કરતો હતો. આપ્યો મેં તો 500ની નોટ આપીને 500 રૂપિયા લીધા પછી એણે મને એ ચોકલેટ હાથમાં આપી અને ચીકણી કલરની અક્કલની દવા કહેવી હતી વસ્તુ મેં મોંમાં મૂકી. 30 સેકન્ડ સુધી એને ચાવી અને પછી હું જે બરાબરનો બગડ્યો. મેં કીધું ઉલ્લુ બનાવે ઉલ્લુ. મને કે કેમ શું થયું? મેં કીધું આ ચિંગમ છે ચિંગમ. મને કે આવી ગઈ ને અક્કલ? આ ખાધા ભેગી આવી કે નહીં? કે મેં કીધું આવી ખરી. મેં કીધું તું શું કરે છે, કેટલામ ભણે? મને કે ભણતો છું જ નહીં, તારા જેવા રોજ 3 મળે છે. કે મારા બાપા ડૉક્ટર છે, 35,000 કમાવું, હું તારા જેવા 3 ને ઉધીને 45 કમાવું છું. કે ચાલુ જેના છોકરા 45,000 કમાવતા હોય આવું જો કોઈ શહેર હોય ને સાહેબ, તો એ માત્ર ને માત્ર મારું અમદાવાદ શહેર છે.